આપણે બે જોયું હતું, કોમ્બિનેશન રિએક્શન અને બીજું ડિકમ્પોઝિશન રિએક્શન. હવે ત્રીજો ટાઈપ છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. તો ભાઈ એના નામમાં જ છે ડિસ્પ્લેસ, મતલબ એક રીઓ એ બીજાની જગ્યા લઈ લઈએ, એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. મતલબ શું? તો આમાં ધ્યાન આપો બેટા. જો આ એક એલિમેન્ટ છે. શું છે? એલિમેન્ટ. જેઠાલાલ શું છે? એક એલિમેન્ટ. આ એક કમ્પાઉન્ડ છે. અય્યર ને બબીતા બે ભેગા રહીએ હે ને, અય્યરભાઈ અને બબીતા બે ભેગા રહીએ છે. જેઠાલાલ એક એકલો છે એલિમેન્ટ, બરાબર. હવે જેઠા પાસે પૈસા જાજા है ना, पावरफुल व्यक्ति है भाई, पैसा ही पावर है, बहुत पैसा है हमारे पास, बराबर. जेठालाल અને અય્યરભાઈ થોડાક જેઠાલાલ કરતા કેવા है भाई? વીક है ને, એની પાસે એટલા પૈસા નથી, બિચારા નોકર है, નોકરી કરે છે. અને આના તો ભાઈ ખુદનો બાપ દાદાનો ધંધો નોકરી સિમ્પલ है, બરાબર. તો જેઠાલાલ પાવરફુલ है કોના કરતા? અય્યરભાઈ કરતા. હવે થાશે શું? આ જેઠાલાલ અય્યરભાઈને ધક્કો મારીને કાઢી મૂકશે ભાઈ, તો નીકળ, રાઈટ. કેમ કે હું મારી પાસે પાવર હે, મારી પાસે પૈસા હે, સમજાણું, હું ગમે એ કરી શકું ભાઈ. અત્યારે જેની પાસે પૈસા હોય એને જ લોકો ભાવ દે. તો ભાઈ ફ્યુચરમાં બબીતા જોતી હોય તો પૈસા જાજા કમાવો, રાઈટ. આ એક લોજિક છે. તો પૈસા કમાવા હોય તો ભણો, કેમ કે હવે એ જમાનો નથી, રાઈટ, કે આપણે ઓલું કહીને ભાઈ કે હરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આપણે એવું કહીને કે ભાઈ વ્યક્તિ સફળ હોય તો એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. પણ હવે જમાનો બદલાઈ ગયો. હવે સ્ત્રી એવા જ લોકોને હાથ આપે જે સફળ હોય, સમજાણું. તો જીવનમાં સફળ બનવું જરૂરી છે. ટાઈમ ચેન્જ થાય એમ મુહાવરા પણ ચેન્જ થાય, બરાબર. ચલો, તો ભાઈ અહીંયા જેઠાલાલ છે. હવે બેટા કન્સેપ્ટમાં ધ્યાન આપો, થોડીક વાર જોઈએ, મજાક કરાવું છું. અહીંયા જેઠાલાલ છે એક એલિમેન્ટ છે. શું છે? એલિમેન્ટ. આ એક કમ્પાઉન્ડ છે. શું છે? કમ્પાઉન્ડ. અય્યરભાઈ અને બબીતા, બરાબર, બે ભેગા છે. હવે આની પાસે ફૂલ પાવર છે. આ પાવરફુલ છે, મોર રિએક્ટિવ છે. કેવો છે? પાવરફુલ. તો એ અય્યરભાઈને શું કરી નાખશે? ડિસ્પ્લેસ કરી નાખશે. એની જગ્યા લઈ લેશે, કે છે નીકળ, ભાગ કાઢશે એને, બરાબર. તો જો અહીંયા થયું શું? હવે બની ગયું ભાઈ જેઠાલાલ અને બબીતાબેનનું કમ્પાઉન્ડ બની ગયું. જેઠાના એવી મજા ભાઈ, એને જે જોતું હતું એ મળી ગયું. રોજ સવારે બાલ્કનીમાં આવું ફીણકોવડા કરતી વખતે આમ જોવે, આ એનો મેળ આવી ગયો, બરાબર. તો ભાઈ આ કમ્પાઉન્ડ બની ગયું જેઠાલાલ ને બબીતાજીનું. હવે અય્યરભાઈ એકલા પડી ગયા, બિચારા રોવા માંડ્યા ભાઈ, રાઈટ. ઓ નો, માય લેટેસ્ટ ફોર્મ્યુલા ફેલ, બરાબર. ભાઈ એનું ફોર્મ્યુલા, બબીતાનું ફોર્મ્યુલા એનું ફેલ ગયું હોય, રાઈટ. તો રોવા માંડ્યો, એકલો થઈ ગયો. તો ભાઈ આ રિએક્શનને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનમાં શું થયું કે જે મોર રિએક્ટિવ એલિમેન્ટ હોય એ લેસ રિએક્ટિવ એલિમેન્ટને ડિસ્પ્લેસ કરી નાખશે, એની જગ્યા લઈ લેશે, સમજાણું. તો મોર રિએક્ટિવ એલિમેન્ટ ડિસ્પ્લેસ લેસ રિએક્ટિવ એલિમેન્ટ ઇઝ નોન એઝ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ક્લિયર? સમજાઈ ગયું બધાને? બરાબર. તો જો અહીંયા જેઠાલાલ છે એ મોર રિએક્ટિવ છે. કોના કરતા? અય્યર કરતા. એટલે ભાઈ અય્યરભાઈની જગ્યા જેઠાલાલે લઈ લીધી. જો એ મોર રિએક્ટિવ ન હોત તો એ જગ્યા લઈ શકે નહીં. તો સર અમને કેમ ખબર કે કોણ મોર રિએક્ટિવ છે ને કોણ લેસ રિએક્ટિવ છે? તમને ખબર હોય નહીં તો તમારે એ યાદ રાખવું પડશે કે કયા એલિમેન્ટ છે એ મોર રિએક્ટિવ છે ને કયા એલિમેન્ટ લેસ રિએક્ટિવ. કોના કરતાં કોણ પાવરફુલ, રાઈટ. અહીંયા નીચેથી લઈને ઉપર સુધી જેમ જાવ ને એમ એ નથી મોર રિએક્ટિવ છે. માન લો કે અહીંયા શું છે? ગોલ્ડથી વધારે રિએક્ટિવ છે સિલ્વરથી વધારે મર્ક્યુરીથી વધારે કોપરથી વધારે હાઇડ્રોજનથી વધારે લીડથી વધારે આયરન, ઝિંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ. તો આ બધા મોર રિએક્ટિવ છે. અને આ લાઇન વાઇઝ તમારે યાદ રાખવા ના. કેવી રીતે યાદ રાખશો? ધ મેટલ વિચ ઇઝ અ હાયર ઇન ધ રિએક્ટિવિટી. એવી મેટલ કે જેની રિએક્ટિવિટી કેવી છે? વધારે છે, રાઈટ. ઇઝ અ મોર રિએક્ટિવ. એ મોર રિએક્ટિવ છે. શું કામ મોર રિએક્ટિવ છે ભાઈ? આ લાઈન તમને કોઈ નહીં કે તમારે વિચ ઇઝ અ હાયર ઇન ધ રિએક્ટિવ સિરીઝ, રાઈટ. કે એવી મેટલ રિએક્ટિવ સિરીઝમાં હાયર છે. શું કામ? બિકોઝ ઇટ કેન રીડીલી લૂઝ ઇલેક્ટ્રોન. મતલબ એને પોતાના ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવા છે, બરાબર. એન્ડ ચેન્જ ઇન્ટુ પોઝિટિવ આયન, અને પોતાને પોઝિટિવ થાવ છે, રાઈટ. એટલા માટે એનો રિએક્શન પાવર છે એ મોર છે. જ્યારે કેમ કે એને પોતાના ઇલેક્ટ્રોન ઝડપથી શું કરવા છે? ગુમાવવા છે. અને એને પોઝિટિવ થવું છે, નેગેટિવ વસ્તુ નીકાળવી છે,
રાઈટ. જેઠાલાલની અંદર બિચારાની અંદર કેટલી નેગેટિવિટી, ઓલી બધું ટપ્પુ હેરાન કરે, આ બાજુ દયા હેરાન કરે, દુકાનમાં નટ્ટુ કાકા પરેશાન કરે, સમજાણું? તો જ્યાં જો અહીંયા બધી નેગેટિવ જ છે, તો એને શું બનવું છે? પોઝિટિવ. એક આરામની લાઈફ બબીતાજી જોડે સ્પેન્ડ કરવી છે, એટલા માટે એ મોર રિએક્ટિવ છે. ક્લિયર? સમજાણું તમને? તો અહીંયા એ જ વસ્તુ થઈ કે મેટલ વિચ ઇઝ અ હાયર ઇન રિએક્ટિવિટી સિરીઝ, ઇટ કેન રીડલી લૂઝ ઇલેક્ટ્રોન એન્ડ ચેન્જ ઇન્ટુ પોઝિટિવ આયન. એને પોઝિટિવ આયન બનવા છે ભાઈ, બરાબર? સમજાણું? એટલા માટે એ મોર રિએક્ટિવ છે. તો આ લાઈન મેં આપી છે તમારા કન્સેપ્ટ માટે. હવે આ બધા લાઇન વાઇઝ યાદ રાખવાના છે મારો બચ્ચો. કેવી રીતે રાખશો? એક જ મિનિટમાં યાદ રખાવી દઈશ ભાઈ. તમારા ભાઈ પાસે ટ્રીક છે, બરાબર? જો કે બધા પાસે હોય છે, ગૂગલમાં ઘણી બધી ટ્રીકો મળે છે. એમાંથી મને એક ટ્રીક ગમી યા है, राइट. पोपटलाल ने सोढ़ी से कार मांगी. पोपटलाल ने सोढ़ी से कार मांगी. जो पोपट लाल ने सोढ़ी से कार मांगी. આટલું સમજાઈ ગયું બેટા? રાઈટ. પોપટ, પો એટલે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. મતલબ મેગ્નેશિયમ કરતાં કેલ્શિયમની રિએક્ટિવિટી વધારે છે, કેલ્શિયમ કરતાં સોડિયમની વધારે છે, સોડિયમ કરતાં પોટેશિયમની વધારે છે. પોપટલાલ ने सोढ़ी से कार मांगी. पोपटलाल ने सोढ़ी से कार मांगी. अल्टो ज़ेन फरारी. अल्टो ઝેન ફરારી. બરાબર? જો અલ્ટો એ એલ એટલે એલ્યુમિનિયમ, ઝેન એટલે ઝિંક, ફરારી એફી એટલે આયરન. બરાબર? પોપટલાલ ने सोढ़ी से कार मांगी, अल्टो ઝેન फरारी. राइट. लेके हम चले. लेके हम चले. पोपटलाल ने सोढ़ी से कार मांगी, अल्टो ઝેન ફરારી, लेके हम चले. लेके એટલે લીડ, રાઈટ. હમ એટલે હાઇડ્રોજન, મતલબ ચલે નો કોપર, બરાબર? સી નો કોપર, બરાબર? હાલો. મથુરા, लेके हम चले मथुरा साथ घूमने. बराबर? तो आ रीते तमे रिएक्टिव सीरीज याद राखी सको कि पोपटलाल ने सोढ़ी से कार मांगी, अल्टो ઝેન फरारी, लेके हम चले मथुरा साथ घूमने. मतलब पोपटलाल એટલે પોટેશિયમ, રાઈટ. સોઢીનો એસ એટલે સોડિયમ, સી એટલે કેલ્શિયમ, માંગીનો એમ એટલે મેગ્નેશિયમ, અલ્ટોનો એલ્યુમિનિયમ, ઝેનનો ઝિંક, ફરારીનો આયરન, લેકે એટલે લીડ, એચ એટલે હાઇડ્રોજન, સી એટલે કોપર, એમ એટલે મર્ક્યુરી, એસ એટલે સિલ્વર ને જી એટલે ગોલ્ડ. બરાબર? તો આ રીતે તમે રિએક્ટિવ સિરીઝ લાઇન વાઇઝ યાદ રાખી શકો. સમજાણું? આપણે ઝિંક લ્યો. શું લ્યો? ઝિંક. અને શું લ્યો? કોપર સલ્ફેટ. હવે તમે જ બનાવશો કે સર હવે શું બનશે આગળ. ઝિંક અને કોપર સલ્ફેટને લ્યો તો શું બનશે? શું બનશે? હવે જો ઝિંક જો તો અહીંયા ઝેડ એન જો, અહીંયા જો, અહીંયા ઝિંક है. શું है? ઝિંક. અને કોપર ક્યાં है? અહીંયા. તો કોપર કરતાં ઝિંક કેવો है? મોર રિએક્ટિવ है. કેવો है? મોર રિએક્ટિવ. તો આ ઝિંક કોપરને શું કરી નાખશે? રિપ્લેસ કરી નાખશે. શું કરી નાખશે? રિપ્લેસ. તો અહીંયા શું બની ગયું? ZnSO4 અને કોપર અલગ પડી ગયો ભાઈ. બરાબર? તો આ રિએક્શનને કેવું રિએક્શન કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. સમજાણું? ડિસ્પ્લેસ કર્યો ભાઈ. કર્યો ને? કે નો કર્યો? હા, રાઈટ. ઝિંક એ કોપરને ડિસ્પ્લેસ કર્યો એટલે બની ગયું ZnSO4. કેમ ડિસ્પ્લેસ કરી આપ્યો? કેમ કે ઝિંક ઇઝ અ મોર રિએક્ટિવ ધેન કોપર. કોપર કરતાં ઝિંક મોર રિએક્ટિવ છે. તો કોઈ બી મોર રિએક્ટિવ લેસ રિએક્ટિવને શું કરે? ડિસ્પ્લેસ કરે. એને ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. સમજાણું? એવી જ રીતે અહીંયા ઝિંક લ્યો અને અહીંયા H2. H એટલે હાઇડ્રોજન. હવે ઝિંક જોવો અને હાઇડ્રોજન જોવો. હાઇડ્રોજન અહીંયા છે, ઝિંક અહીંયા છે. તો ઝિંક કેવો છે? મોર રિએક્ટિવ છે. કોના કરતાં? હાઇડ્રોજન કરતાં. તો હાઇડ્રોજનને શું કરશે? રિપ્લેસ. બરાબર? તો શું બની જાય? ZnSO4 અને હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થયો. ભાઈ આ ઇક્વેશન આપણે ભણ્યા હતા, યાદ કરો. રાઈટ. ઝિંકને એસિડ હારે કનેક્ટ કરાવ્યું હતું, સલ્ફ્યુરિક એસિડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ લીધું તું ને એમાં હાઇડ્રોજન ગેસ ઇવોલ્યુટ થયો. શું કામ ઇવોલ્યુટ થયો? હવે ખબર પડી કેમ? કેમ કે ઝિંક છે એ
મોર રિએક્ટિવ હે હાઇડ્રોજન કરતા, એટલા માટે અહીંયા ZnSO4 બન્યું. બરાબર સમજાણું? એવી જ રીતે Fe આયરન, જુઓ ભાઈ Fe ક્યાં હે? અહીંયા, રાઈટ. અને Cu ક્યાં હે? નીચે. તો Fe ની મોર રિએક્ટિવ હે Cu કરતા, તો ભાઈ એને ડિસ્પ્લેસ કરશે, શું બની જાય? FeSO4 અને કોપર અલગ પડી જાય છે. બરાબર. એવી જ રીતે અહીંયા લ્યો, જો કોપર છે એક, શું છે? કોપર. અને બીજું શું છે? લીડ. અલિફિયા શું બનશે? CuSO4 વેરી ગુડ. CuSO4 પછી plus Pb. Pb. તાલી પાડી દો બધા એના માટે. અરે જોરદાર, હોશિયાર થઈ ગયા. તંબુરો. શું શીખવાડ્યું મેં અત્યારે? યાદ કરો કે મોર રિએક્ટિવ એલિમેન્ટ લેસ રિએક્ટિવ એલિમેન્ટને શું કરે? ડિસ્પ્લેસ કરે. અહીંયા જુઓ Cu શું છે? કોપર. અહીંયા હે કોપર આયરિયો, અને લીડ ક્યાં હે? ક્યાં ગયો આયરિયો? અહીંયા. તો ભાઈ લીડ કોપર કરતા કેવો હે? મોર રિએક્ટિવ હે. તો કોપર આને રિપ્લેસ કરી શકશે? નહીં કરી શકે ને. તો આ રિએક્શન જ બનશે નહીં. બનશે નહીં, બને ને ભાઈ. સિમ્પલ લોજિક હે. આ હે પોપટલાલ ને આ હે અય્યરભાઈ. હવે પોપટલાલની તાકાત છે કે અય્યરભાઈનો સામનો કરી શકે? ભાઈ નો કરી શકે ને. ટીટોડી હુક લકડી શું થાય? કાંઈ થાય ને. એ થોડો બબીતાજીને રિપ્લેસ કરે ને, બબીતાજી પાસે ન કરે ભાઈ. એને એની પાસે છે શું? કાંઈ નથી. ઓલા મેં તો પૈસા હે ભાઈ. સમજાણું? તો ભાઈ આ લેસ રિએક્ટિવ હે. કેવો હે? લેસ રિએક્ટિવ એલિમેન્ટ હે. કોના કરતા? લીડ કરતા. તો અહીંયા બનશે નહીં, રિએક્શન જ નહીં થાય ભાઈ. એમનેમ જ રહેશે. બરાબર સમજાણું?